જ્યારે મનુષ્ય જ્યારે કોઈ ચિંતામય અવસ્થાની અંદર હોય ત્યારે એનું એ સમયમાં એ ભગવદ્ ગીતાને વાંચે તો એના જીવનમાં શું એ બદલાવ આવે અને શું એ જીવનનું એક પડાવમાંથી લોકો દૂર થઈ શકે. ભગવદ્ ગીતા એક એવું શાસ્ત્ર છે કે એવું જ્ઞાન છે કે એ જીવનમાં બદલાવ નથી લાવતું, પણ એ માણસની પ્રકૃતિ અને માણસના વાઇબ્રેશનો ચેન્જ કરે છે. કે આજે લોકો હરેક જગ્યાએ હરેક ક્ષણે હરેક માણસ પીડિત છે, તો એ પીડામાંથી શ્રી કૃષ્ણ ભગવાને અંદરનું જ્ઞાન શા માટે આપ્યું છે? તો એક એવી જગ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત એ પોતે બી એક પીડામાં હતા. એમને એ પોતાના જીવનની અંદર એમની જીવનની અંદર જિંદગીની અંદર જે અનુભવો થયા છે એ કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યા છે. એ અર્જુનને કહ્યું છે કે આ સમય આ વસ્તુ કાર્ય કરવાથી તમારા જીવનની અંદર પોઝિટિવિટી કઈ રીતે આવશે, તમારે આગળ કઈ રીતે વધવું છે, એ વસ્તુ સાચો માર્ગ તમને એ ભગવદ્ ગીતા બતાવે છે. એટલે તમારી પોઝિટિવિટી અને તમારી ઓરા એ ચેન્જ કરવાનું કામ ભગવદ્ ગીતા કરે છે. લોકો વાંચે છે અને ઉતારતા નથી. એટલે દરેક દુનિયાના કોઈ પણ વ્યક્તિત્વ છે, કોઈ પણ વ્યક્તિ છે કે સમાજ છે, એ જો એને હકીકતમાં ઉતારવાનું ચાલુ કરી દેશે તો એની જીવનની સાચી દિશા એને ખબર પડશે.